ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે। સામાન્ય બજેટની સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। 198 કરોડ 90 લાખનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 2025-26નું બજેટ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું છે, જ્યારે સામાન્ય બજેટ 1981 કરોડની આવકવાળું રજૂ કરવામાં આવ્યું છે, જેમાં નાણાકીય વર્ષ 25-26માં 1703 કરોડ રૂપિયાના ખર્ચના અંતે 277 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ થયું છે। ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ પર કોમ્યુનિટી હોલ, ઓપન જિમ્નેશિયમ, મોડેલ સ્કૂલ તેમજ ઓપન ટુ સ્કાય ગેમ ઝોન તેમજ વેજીટેબલ માર્કેટ તેમજ બસ સ્ટોપ તેમજ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવા અનેક નવા મુદ્દાઓ પર આ બજેટમાં ચર્ચા થઈ હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ રૂપિયા 198 કરોડ 90 લાખ 3,000 ની આવક તથા ખર્ચનું અંદાજપત્ર મંજૂર કરવામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું અને તેમાં અમુક લોકોએ જે સૂચન કર્યા વ્યાજબી સૂચનોનો અમલ પણ કરવાનો છે। નવી જોગવાઈ પ્રમાણે વિદ્યાર્થીઓ જે ક્યારેક એક્સિડન્ટ થતું હોય કે મરણ થઈ જતું હોય તો તેમને જે સહાય મળતી હોય તેમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવશે અને તેનો વધારો કરવામાં આવશે। અત્યાર સુધી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું, પણ અત્યારે હાલમાં તેમને અલ્પાહાર પણ આપવામાં આવે છે અને આ વધારાની કાર્યવાહીથી વિદ્યાર્થીનીઓ ખૂબ ખુશ છે। સામાન્ય બજેટ છે કેટલા કરોડનું છે, કેટલા? સામાન્ય બજેટ ભાવનગર મહાનગરપાલિકાનું હમણાં વિરામ પછી ચર્ચા કરવાની છે અને મને આશા છે કે આ બજેટ પર કુલ આવક રૂપિયા 1,981 કરોડ 12 લાખની સામે રૂપિયા 1,703 કરોડ 68 લાખ ખર્ચ કરતા વર્ષાંતે રૂપિયા 277 કરોડ 44 લાખનું પુરાંતવાળું આ અંદાજપત્ર ચર્ચા કરવાની છે અને મને આશા છે કે સર્વાનુમતે મંજૂર થશે। અલગ અલગ પ્રકારના ઘણા બધા વિકાસ કર્યા છે, ખૂબ મોટી ચર્ચા થાય તેવું છે, પણ ચર્ચા પછી આની વાત કરીશું। અચ્છા ભરતભાઈ, ઇંગ્લિશ મીડિયમ અત્યારે હાલમાં કેટલી સ્કૂલો છે અને નવા બજેટમાં કેટલી નવી સ્કૂલ બનાવવાનું આપણે અત્યારે 2 સ્કૂલ ચાલુ છે અને જેમ બને તેમ એનો સર્વે થઈ રહ્યો છે। વિદ્યાર્થી જેટલા ઝાઝા મળે, ઝાઝી સંખ્યા થાય અને ક્લાસ શરૂ થઈ શકાય તેટલી આપણે કેપેસિટી પ્રમાણે આપણે ખૂબ ભાવથી લાગણી સહિત વિદ્યાર્થીઓને ઇંગ્લિશ મીડિયમ પણ ચાલુ કરાવીને ભણાવવા છે।